તારે બલ્બ આખી દુનિયામાં બલ્બ ટ્યુબલાઇટ જેટલા વેચાણ જો થાય તો 1 પૈસો રોયલ્ટીના ઘેર જાય. હવે વિચાર કરો આપણે એમાં તો આવી શકીએ એમ નથી. તો એક એવું કામ કરીએ કે એ લોકો એક જ વાર કામ કરે, જો એની પેઢીને કામ ના કરવું પડે. ગાયક કલાકાર એક જ વાર ગાયું પડે, એનો રોજ ગાવાનું પડે, એને ટીવી રેકોર્ડિંગ કેસેટો વાગી, એના તો રોયલ્ટી ગઈ. વૈજ્ઞાનિકને એ પ્રમાણે થયું. જવાહરલાલ નહેરુ પુસ્તક લેખક કોઈ પણ લેખક એમ એના તો એ પુસ્તક વેચાય, એના તો રોયલ્ટી જાય. તો એ લોકોએ શું કર્યું? એક જ વખત કામ કર્યું. તો આપણે પણ એવું વિચાર છે કે આપણે પણ જિંદગીમાં એક જ વાર કામ કરીએ. ભલે કામ કરવા માટે વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે. એ લોકોનું કાંઈ એક દાડા કામ કરીને એક દાડા પૂરું નથી થઈ ગયું. તો કામ એવું કરીએ કે ભાવિ પેઢીને કામ ના કરવું, આપણે પછી કામ ના કરવું. તેના માટે બાગાયત ખેતી છે. બાગાયતમાં 2 ભાગ છે, એક ટૂંકા ગાળાની ખેતી અને લાંબા ગાળાની ખેતી. ટૂંકા ગાળાની ખેતી કેવી કે 5-10 વર્ષ એ છોડ પૂરા થઈ જાય. કારણ કે લીંબુ તો લીંબુના આઈસ કેટલું 15-20 વર્ષ 25 વર્ષ પછી છોડ જતો રહે, તો બીજો વાવવો પડે. બરાબર. પછી આ મલબારી લીમડા આવે છે તો 3 વાર કટિંગ થઈ જાય છે, મેં વાયા છે. તો 18-20 વર્ષે જગ્યા ખાલી કરી નાખે. જામફળ તો 18-20 વર્ષે 25 વર્ષે 30 વર્ષે જગ્યા ખાલી કરી દે. તો એક લાઈન તમે એવી વાવો કે જે 15-20 વર્ષે જગ્યા ખાલી કરી દે ઓટોમેટિક, અને ત્યાં સુધી તમને આવક આપો. અને એક લાઈન એવી વાવો લાંબા ગાળે કેવું કે ચીકુ, એ ચીકુનું થળિયું રણનું આવે, તમને ખબર છે કોઈને? રોણી પર કલમ કરેલો ચીકુ. હવે રણનું આવીશ કેટલું. અને બીજામૃતની ટ્રીટમેન્ટ આપશો તો તમારું જર્મિનેશન રહ્યું ને, જે ઘઉં ઉગવાની ક્ષમતા એ 93% વધી જશે. તમે હાલ કોઈ પણ પ્રકારનું બિયારણ બહારથી લાવતા હશો, લાખ રૂપિયા ખર્ચીને લાવશો ને, તો એમાં 70 થી 72% જેટલી ઉગવાની ગેરંટી લે. બાકી તમે જીવામૃત જાતે મતલબ બીજામૃત નો પટ આપવાનો જે જાતે બનાવશો ને, એમાં 100 દાણા વાયા છે, 93 દાણા ઉગવાની 100% ગેરંટી. કારણ પાકને પોષક પૂરું પાડે છે અને એનું જર્મિનેશન જે ઉગવાની ક્ષમતા છે એને વધારી દે છે. બાકી જે તૂટેલા દાણા છે એ જ નહીં ઉગે, બાકીના જે જીવામૃત બીજામૃતનો પ્લોટ આપ્યો છે ને, એ 100% દાણા ઉગી જશે. આપણે હાલ જીવામૃત વિશે